દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે સમીક્ષા બેઠક કરતા જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે। ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। આ તકે કલેક્ટર શ્રી રાજેશ તન્નાએ આગામી હોળીના તહેવાર ઉજવાતા ફૂલડોલ ઉત્સવ લઈ અને બહોળી સંખ્યામાં પધારતા દર્શનાર્થીઓ માટે ખાસ માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિતના દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી। જ્યારે આ તકે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર શ્રી એમ.બી. દેસાઈ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર રાઠોડ સહિત સંલગ્ન હોટેલ એસોસિએશન, દેવસ્થાન સમિતિના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આગામી ફૂલડોલના ઉત્સવને ધ્યાને લઈને આજે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી અને દ્વારકા મંદિર ખાતે અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક થઈ અને કામગીરીનો રિવ્યુ થયો। આ પહેલાં પણ લાસ્ટ વીકમાં આ જ હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી। એના ભાગરૂપે આજે બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ પણ હતું। મોટે ભાગે આપણે દર વર્ષે સમગ્ર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રેવન્યુનો પોલીસનો સ્ટાફ છે, ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલેન્ટરી સહયોગ આપે છે। આટલા મોટા પ્રમાણમાં 4-5 દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે, એટલે એ લોકોની મૂવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહી છે। એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પિરિટથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે અને એમાં વહીવટીતંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે, કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા ભેગા થતા હોય પ્રવાસના સ્થળે દર્શનાર્થીઓની ભાવના સાથે આવતા હોય છે, ત્યારે એ ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગની સગવડો, આટલા બધા વ્યક્તિઓ હોય એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી, મેનેજ કરી અને બધાને સારી રીતે દર્શન થઈ શકે એ સૌથી મોટા અગત્યના મુદ્દાઓ અને અંદર રહેતા હોય છે। પણ મને આનંદ છે અને આજની કામગીરીની સમીક્ષા કરી એમાં લોકલ કેટલાક લોકો પણ જોડાયા, જેમાં તમારામાંથી કોઈ 1-2 પ્રેસના મિત્રો પણ હતા કે જેને કેટલીક બાબતો પરત્વે પણ ધ્યાન દોરીને સારા સૂચનો કર્યા અને અમારી તંત્રની હંમેશા એવી તૈયારી રહી છે કે એ બધા સૂચનોને ઇન્કોર્પોરેટ કરી અને વધારે સારી રીતે આપણે કરી શકીએ। સૌને દ્વારકા।